ગાંધી। ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી। ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે। થોડી જ વારમાં આ બેઠક મળશે। આઈબીના ડાયરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ગૃહ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે। ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદથી સતત ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અને તેમણે ત્યારે જ કહ્યું હતું કે સવારમાં બેઠક બોલાવવામાં આવશે અને હવે થોડી જ વારમાં આ બેઠક પણ યોજાશે। ગૃહ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે। ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી। આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પળે પળની અપડેટ્સ પ્રાપ્ત કરી રહ્યા છે ગૃહમંત્રી પાસેથી। ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને આ બેઠકની અંદર મહત્વના ઇનપુટ્સ તેમના સુધી પહોંચી શકે છે, સમીક્ષા તેઓ કરી શકે છે। આઈબીના ડાયરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો ગૃહ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે। મહત્વનું છે કે લગભગ 9 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને સાથે સાથે લગભગ 25થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા હતા। જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત ભલે ન થઈ હોય, પરંતુ આ આતંકી હુમલો જ ગણવામાં આવી રહ્યો છે। દિલ્હી બ્લાસ્ટ મામલે આ મોટા અપડેટ્સ। આઈબીના ડાયરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે। થોડી જ વારમાં ગૃહ સચિવ અને તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ગૃહમંત્રી સાથે બેઠક કરશે અને એમાં આ આખા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આગળ કઈ રીતનું પ્લાનિંગ કરવું તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે। મહત્વનું છે કે નિર્દોષોના જીવ ગયા છે।